કેમ પાલટી મજામાં? તો વાંધો નહીં લ્યો. ધોરણ 10ની પરીક્ષાઓ ખૂબ નજીક આવી રહી છે અને તમે સૌ લોકો સરસ મજાની તૈયારીઓ કરતા રહ્યા હશો અને કરી રહ્યા હશો અને થઈ પણ ગઈ હશે અડધાને તો રિવિઝન ચાલતું હોય છે. તો અમારી ટીમ એટલે કે એજ્યુકીની ટીમ દ્વારા અગત્ય બેચની અંદર આપણે ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરાવવાનું શરૂ કરેલું છે, જેની અંદર આપણો આજે આ ચોથો લેક્ચર થવા જઈ રહ્યો છે. તો આ ચોથા લેક્ચરની પહેલામાં 3 લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 14મું, 2જું અને 7મું કમ્પ્લીટ કરેલું છે. અત્યારે આપણે 10મું ચેપ્ટર જોવા જઈ રહ્યા છીએ. તો એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં હું તેજસ ઘોડાદરા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે ચેપ્ટર 10નો વિભાગ બી, સી અને ડી એટલે કે સેક્શન એ સિવાયના પ્રશ્નો ચર્ચા કરવાની છે. ફરજિયાત ખાસ કરીને બોર્ડની જે પરીક્ષા લેવાનારી છે માર્ચ 2025ની, એની પ્રિપરેશન માટે આપણે આઈએમપી પ્રશ્નો લઈને આવી રહ્યા છીએ. બરાબર છે? તો તમે લોકો આગળના વિડીયો જોયા હશે, ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે. બરાબર? ત્યાં જઈને સરસ મજાના વિડીયોઝ જુઓ અને કંઈક નવું શીખો. નવું તો નહીં, હવે સિલેબસ પતી જ ગયો છે બધા રિવિઝનના ભાગરૂપે, તો જૂનું રિવાઇઝ કરો, બીજું શું. ચેપ્ટર 10 સર્કલ અને કેવું હોય તો વર્તુળ. સરસ મજાનું ચેપ્ટર છે, સહેલું ચેપ્ટર છે અને સ્કોરિંગ ચેપ્ટર છે. આમ તો બધું સ્કોરિંગ જ છે. તમારે 80 માર્કનું પેપર લખવાનું છે, પૂછાવાનું છે 109 માર્કનું જનરલ ઓપ્શન સાથે. તો એ 109 માર્કમાંથી 8 માર્ક બેઝિકની અંદર આ ચેપ્ટર અપાવશે અને સ્ટાન્ડર્ડની અંદર 9 માર્ક અપાવશે. બરાબર છે મિત્રો? તો 8 માર્ક કઈ રીતે શક્યતાઓ છે? હું 100% નથી કહેતો કે આવું જ પૂછાશે, પણ આવી રીતે પૂછાઈ શકે. આવી રીતે પૂછાઈ શકે, કારણ કે બોર્ડે જે નવી બ્લુપ્રિન્ટ, જે નવો પ્રશ્નપત્ર આપેલો છે, નમૂનાનો નવો પ્રશ્નપત્ર તમને જે આપેલો છે, એ પ્રશ્નપત્રમાં આ રીતનું ચેપ્ટર 8 માર્કમાં અને 9 માર્કમાં વહેંચાયેલું છે. તો એ પ્રમાણે હું તમને આ માહિતી આપી રહ્યો છું. એટલે આમ જ પૂછાશે એવું નથી કહેતો, પણ આવું પૂછાવાની શક્યતાઓ 99% છે. બરાબર છે? તો સેક્શન એની અંદર 2 પ્રશ્ન આવશે 2 માર્કમાં, બેઝિકની હું વાત કરી રહ્યો છું તો. અને સેક્શન સીની અંદર તમને લોકોને 2 પ્રશ્ન, કુલ 6 માર્ક આ ચેપ્ટરમાંથી આવશે. એક મિત્રો યાદ રાખજો, સેક્શન સીની અંદર 2 પ્રશ્ન છે, બેઝિકમાં પણ છે અને સ્ટાન્ડર્ડમાં પણ 2 પ્રશ્ન છે. તો આ 2 પ્રશ્નમાંથી એક પ્રશ્ન પ્રમેય હશે. શું હશે? પ્રમેય. અને આમાં પણ એક પ્રશ્ન શું હશે? પ્રમેય હશે. અને એક દાખલો હશે. એ દાખલા આપણે આજે ટ્રાય કરીએ છીએ. હું પ્રયત્ન કરાવું તમને, એમાંથી કદાચ પૂછાઈ જાય તો તમારા નસીબ. બરાબર છે? એટલે મેં જે પ્રશ્ન લીધા છે એ બધા પ્રશ્નો કેવા છે? આઈએમપી છે, કે જે પરીક્ષામાં પૂછાવાની મહત્તમ શક્યતાઓ ધરાવે છે. સ્ટાન્ડર્ડની વાત કરો તો સ્ટાન્ડર્ડમાં સેક્શન એમાં એક પ્રશ્ન પૂછાવાનો છે 1 માર્ક માટે, બીની અંદર પણ એક પ્રશ્ન પૂછાવાનો છે 2 માર્ક માટે, અને 2 પ્રશ્ન 3 માર્કના, એમ કરીને 6 માર્ક. કુલ તમે જોવા જાઓ તો 9 માર્કનું ચેપ્ટર જે છે એ સ્ટાન્ડર્ડની અંદર પૂછાવાનું છે, આ વર્તુળવાળું, સર્કલવાળું. બરાબર છે મિત્રો? તો આપણે ચર્ચાને શરૂઆત કરીએ. તો મેં તમને બ્લુપ્રિન્ટ આપી, કદાચ આવું પૂછાઈ શકે શક્યતાઓ સાથે. બરાબર? આગળ ચર્ચા કરવી છે. આગળ ચર્ચા કરવામાં આપણે વાત કરવી છે કે અગત્યના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય એવા કયા કયા છે. તો 10.1 તમારે આખું કરવાનું છે. સ્વાધ્યાય 10.1 આખું કરવાનું છે. આ એક્ઝામ્પલ 5, 6, 10 થોડાક ભૂલથી લખાઈ ગયા છે, એને આપણે અત્યારે ઇગ્નોર કરશું. એક્ઝામ્પલની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં નથી કરવાની, થોડુંક જૂનું આવી ગયું છે ભૂલના કારણે, તો આને આપણે અત્યારે હાલ પૂરતું નિગ્લેક્ટ કરી દઈએ છીએ. અને જો એક્ઝામ્પલ આપણા ધ્યાનમાં આવશે તો આ ચેપ્ટરના જ્યારે હું તમને 1 માર્કના પ્રશ્ન સોલ્વ કરાવવા જ આવીશ પાછો ફરીવાર આ ચેપ્ટર લઈને, ત્યારે હું તમને આના જે એક્ઝામ્પલ છે હું તમને સોલ્વ કરાવી આપીશ. અત્યારે સ્વાધ્યાય 10.1ના બધા જ પ્રશ્ન કરવાના છે, મતલબ કે 10.1 આખો આઈએમપી છે. 1 માર્કના પ્રશ્નથી સંપૂર્ણ રીતે ભરાયેલો છે 10.1. 10.2ની અંદર 6 પ્રશ્ન છે. પ્રશ્ન 1, 2, 3 અને 6, 7 ને 8. અને આ 2 પ્રમેય મિત્રો, હજુ હું કહું છું અને હું વારંવાર કહેતો રહીશ આજના લેક્ચરમાં, કે
કે આ બે પ્રમેય તમારે ફરજિયાત કરવાના છે. આ બેમાંથી કોઈ પણ એક પ્રમેય આવવાનો છે અને આવવાનો જ છે. 3 માર્કમાં આવશે જ અને આવશે જ. આ બેમાંથી કોઈ પણ એક. એટલે શરૂઆત આપણે આનાથી જ કરવાની છે. આ બંને પ્રમેયને શાંતિથી ભણવાના છે અને પછી આ 10.1 અને 10.2 ના 6 પ્રશ્ન સાથે આજના સેશનની વાત પૂર્ણ કરશું. તો શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય પ્રમેય 10.1 થી. શું કહે છે પ્રમેય 10.1 નું વિધાન પહેલા આપણે લખીએ. તો પ્રમેય 10.1 તમને પૂછાશે કે સાબિત કરો કે વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુ પાસે દોરેલી ત્રિજ્યાને લંબ હોય છે. બરાબર છે. આ પ્રમેયની શરૂઆત કરતા પહેલા હું તમને એક નાનકડી એવી વાત કરી દઉં. આ એક દિવાલ છે ધારી લો, અને દિવાલની સામે હું ઊભો છું. આવો તો નથી દેખાતો, હું પણ ઊભો છું. ધારો કે મારે આ દિવાલ પાસે જવું છે ટૂંકામાં ટૂંકા અંતરે. ફરી વાર કહું છું, મારે આ દિવાલ પાસે ટૂંકામાં ટૂંકા અંતરે જવું છે તો મારે કયા લેવલે જવું પડે? તો કે ભાઈ દિવાલ હારે 90નો ખૂણો બને, દિવાલ હારે 90નો ખૂણો બને એવો રસ્તો પસંદ કરીશ તો હું ટૂંકામાં ટૂંકા અંતરે પહોંચીશ. જો હું જરીક એવો એક ખૂણો બનાવી દઈશ ને અહીંયા વધારે, તો આ અંતર જે છે એ આના કરતાં વધી જશે. એટલે જ્યારે પણ ટૂંકામાં ટૂંકું અંતર લેવાની વાત આવે તો એ અંતર કેવું લેવાનું? 90 ડિગ્રી જ લેવાનું. બરાબર છે? આ વસ્તુ ક્લિયર છે? કારણ કે આ કન્સેપ્ટથી જ આપણે આ પ્રમેયને જે આપણે આજે સાબિત કરવાનો છે. બરાબર છે? ઇઝ ધેટ ક્લિયર? આટલું ફાઇનલ છે? સરસ મજાની વાત કરી રહ્યા છીએ આપણે. તો સાબિત કરવાનું છે કે વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુ પાસે દોરેલી ત્રિજ્યાને લંબ હોય છે. એટલે કે સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચે સ્પર્શ બિંદુ આગળ 90નો ખૂણો બને છે. એવું આપણે ચર્ચા કરવાની છે ને એવું આપણે સાબિત કરવાનું છે. તો હું સરસ મજાની આકૃતિ ડ્રો કરી દઉં તમને લોકોને, એટલે ખ્યાલ આવે કે સાહેબ ક્યારના શું બોલવા જઈ રહ્યા છે. હવે સ્પર્શક છે એટલે વર્તુળ તો હોવાનું જ તે. બરાબર ને? એટલે આ લઈ લીધું આપણે એક સરસ મજાનું વર્તુળ. વર્તુળ લાગતું નથી, થોડુંક ઈંડા જેવું થઈ ગયું છે, પણ વર્તુળ લાગવું જોઈએ ને. તમારી પાસે શું એક્ઝામમાં પરિકર હશે? મારી પાસે છે, પણ અત્યારે હું ખોટા બધા મેનુ વધારે પડતા ખોલીને સમયની બરબાદી કરવી નથી. થોડુંક વ્યવસ્થિત થઈ જાય તો સારું. કેટલી વાર ભૂસું હા હાલો હાલશે. આ એક વર્તુળ અને આ એનો સ્પર્શક. જો હતી ને, ખબર હતી મને કે ભૂલ થવાની જ છે. આ એનો સ્પર્શક. રેડી? આ એનો સ્પર્શક ધારો કે રેખા XY છે. બહુ વિદ્યાર્થી મિત્રોને મેં ભૂલ કરતા જોયેલા છે. અહીંયા X અને Y સ્મોલમાં લખે છે. વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખજો, આ એક રેખા છે અને રેખા ઉપરના બિંદુઓ હંમેશા કેપિટલ અક્ષરમાં જ લખવામાં આવે છે. બરાબર છે? આ એનું સ્પર્શ બિંદુ છે P. આ વર્તુળનું કેન્દ્ર ધારો કે O. તો આ ત્રિજ્યા. એટલે સ્પર્શ બિંદુ પાસે વર્તુળને ઘણી બધી ત્રિજ્યાઓ હોય, પણ આ વર્તુળનો સ્પર્શક જે સ્પર્શ બિંદુ પાસે ત્રિજ્યા દોરી હોય એ ત્રિજ્યાને કેવો હોય છે? લંબ હોય છે. એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર છે? એટલે મેં શું કર્યું? એક O કેન્દ્રવાળું વર્તુળ લીધું, એ વર્તુળને એક સ્પર્શક દોર્યો, સ્પર્શક XY, કે જે વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે. તો આ સ્પર્શ બિંદુ એટલે કે P પાસે જે ત્રિજ્યા દોરાણી કઈ દોરી? OP. આ OP છે એ આ સ્પર્શક XY ને લંબ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણા માટે પક્ષ શું બનશે? તો પક્ષ બને કે O કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક રેખા XY વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે. P બિંદુમાં સ્પર્શે છે. સાધ્ય એટલે કે સાબિત શું કરવાનું છે આપણે? તો કે ભાઈ આ જે સ્પર્શક છે એ સ્પર્શ બિંદુ આગળ જે ત્રિજ્યા દોરી છે OP, એ OP ને લંબ છે. કોણ લંબ છે? સ્પર્શક. એટલે ત્રિજ્યા જે રેખાખંડ OP છે એ અને સ્પર્શક કેવા છે? એકબીજાને લંબ છે એવું આપણે સાબિત કરવાનું છે. ચલો, આટલું ક્લિયર થાય છે? મગજમાં ઉતરે છે હું શું કરવા જઈ રહ્યો છું?
બરાબર. તો સાબિતીની વાત કરીએ તો સાબિતી શરૂ કરતા પહેલા એટલે કે સાબિતીની અંદર સૌથી પહેલા શું કરવાનું છે કે આપણી પાસે જે સ્પર્શક xy છે એ xy ઉપર p સિવાયનું કોઈ પણ બિંદુ, એટલે કે હું કોઈ બિંદુ લઉં છું, ધારો કે અહીંયા આગળ કોઈ બિંદુ આવેલું છે q, એવું મેં લીધું. આ રેખા ઉપર તો ઘણા બધા બિંદુ હોય ને, એ બિંદુ પૈકી મેં કોઈ એક બિંદુ લીધું q, બરાબર છે. એટલે કે સ્પર્શક રેખા xy પર q બિંદુ લો, એટલે આપણે લીધું, બરાબર લીધું, ઓકે લીધું. હવે તો કે રેખાખંડ OQ દોરો, એટલે ભાઈ મેં રેખાખંડ OQ દોર્યો. હાલો દોર્યો, પાક્કું દોર્યો, કમ્પ્લીટ. ચાલો હવે આપણે દલીલ કરવાની છે, થોડીક માથાકૂટ કરવાની છે એની હારે. કેવી માથાકૂટ કરવાની છે જોઈએ અને સમજીએ. રેખાખંડ OQ દોરાઈ ગયો. હવે બિંદુ Q એ વર્તુળના બહારના ભાગમાં છે, કેમ તમે એવું કહો છો? તમારું ઘરની ધોરાજી હાલે છે? ના ભાઈ, હું કહું એમ નહીં, મેં તો ખાલી લખ્યું છે. તો આ વસ્તુ કેમ આવું થાય? બિંદુ Q એ વર્તુળના બહારના ભાગમાં જ કેમ ભાઈ? અંદરે આવી શકે ને, વર્તુળની ઉપરે આવી શકે ને. તમે કહો એમ થોડું હાલે, પણ હું કહું છું એટલે બહાર આવશે જ તે. શું કામ બહારના ભાગમાં આવશે? જુઓ, ચેક કરો. હવે આ આપણું વર્તુળ, સાંભળજો. આ આપણું વર્તુળ, હું તમને સ્પષ્ટતા કરી દઉં. બિંદુ Q ક્યાં આવેલું છે? સ્પર્શક XY ઉપર આવેલું છે. બિંદુ Q ક્યાં આવેલું છે? સ્પર્શક XY ઉપર આવેલું છે. હવે જો આ બિંદુ Q અહીંયા અને P અહીંયા, બરાબર. જો આ બિંદુ અહીંયા આવ્યું હોત Q અંદરના ભાગમાં, તો આ સ્પર્શક રેત આ સ્પર્શક રેત છેદિકા થઈ જાત. મિત્રો શું થઈ જાત? છેદિકા થઈ જાત. કદાચ બિંદુ Q વર્તુળ ઉપર આવ્યું હોય ને તોય સ્પર્શક નો રહે. જો એવું થઈ જાત, રેખા PQ છેદિકા થઈ જાત. જો થઈ જાય છેદિકા, જો તો વર્તુળને બે બિંદુમાં છેદે છે. છેદે છે. તો Q ને કમ્પલસરી, હું કામ કમ્પલસરી બહાર રહેવું પડે? કારણ કે આ XY છે ને એ સ્પર્શક છે એવું આપણને પક્ષમાં આપેલું છે, અને પક્ષમાં આપ્યું હોય હંમેશા સ્વીકારવું જ પડે. કારણ કે પક્ષ શરતી વિધાન છે. જો આવું થાય ને તો સાધ્ય સાબિત થવું પડે. એટલે પક્ષમાં આપ્યું છે એ સનાતન સત્ય છે એવું ધારી લેવાનું છે. તો અહીંયા આગળ જો Q બહારના ભાગમાં હોય ને તો જ આ સ્પર્શક બને છે. જો વર્તુળ ઉપર કે વર્તુળની અંદરના ભાગમાં બિંદુ Q આવેલું હોય તો આ XY ને સ્પર્શક રહેવાનો કોઈ અધિકાર નથી. એટલા માટે થઈને બિંદુ Q ને ફરજિયાતપણે વર્તુળની બહારના ભાગમાં જ રહેવું પડે છે. આ ચર્ચા આપણે રફ કાર્યમાં કરી હતી એટલે હું ભૂસી નાખું છું. શું કામ? હવે બિંદુ Q એ વર્તુળના બહારના ભાગમાં શું કામ છે? કારણ કે રેખા XY એ વર્તુળનો સ્પર્શક છે. જો બિંદુ Q વર્તુળના અંદરના ભાગમાં હોય તો રેખા XY એ વર્તુળની છેદિકા થાય. ક્લિયર છે? એટલું ડન છે? હલો, આટલું ક્લિયર છે? પાક્કું? મતલબ બિંદુ Q ક્યાં છે? વર્તુળની બહારના ભાગમાં છે. ક્યાં છે? વર્તુળની બહારના ભાગમાં છે. એનો મતલબ એવો થયો કે વર્તુળની બહારના ભાગમાં બિંદુ આવેલું હોય તો એનું અંતર ત્રિજ્યા કરતાં વધારે હોવાનું કેન્દ્રથી. સાંભળો, હું કહું છું. વર્તુળની બહારના ભાગમાં ક્યાંય બિંદુ, ધારો કે આ બિંદુ અહીંયા આવેલું છે વર્તુળના બહારના ભાગમાં, તો એનું કેન્દ્રથી અંતર તો ત્રિજ્યા કરતાં વધારે જ થવાનું છે ને. 100%ની વાત છે ને. તો અહીંયા આગળ હું તમને એવું કહી શકું, હું શું કહું છું કે અહીંયા જે O થી Q નું અંતર છે O થી P કરતાં કેવું છે? વધારે છે કે ન કહેવાય?
વધારે કહેવાય ને, કારણ કે ક્યુ બિંદુ ક્યાં છે? વર્તુળની બહારના ભાગમાં છે. બહારના ભાગમાં છે એટલે બહારના ભાગના બિંદુનું કેન્દ્રથી અંતર હંમેશા ત્રિજ્યા કરતા વધારે જ હોય. અને અહીંયા ત્રિજ્યા આપણી માટે કઈ છે? ઓપી છે. તો આનો મતલબ એવો થયો કે ઓક્યુ છે ને, ઓક્યુ એ હંમેશા ઓપી કરતા કેવું હશે? વધારે જ હશે. ઓપી એટલે આપણી ત્રિજ્યા. બરોબર છે. હવે તમે સાંભળો, સાહેબ ક્યારના રમાડે છે. રમાડતો નથી, આ સત્ય છે. આ બધું દલીલ કરીને સાબિત કરીએ છીએ આપણે. આપણને ખબર છે, શું ખબર છે? કે સ્પર્શક વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદે છે. કેટલા બિંદુમાં? એક જ બિંદુમાં છેદે છે. એનો મતલબ શું થયો? કે આ જો સ્પર્શ બિંદુ છે તો એની બાજુમાં જે જસ્ટ બાજુમાં જે બિંદુ આવ્યું છે, સ્પર્શકની જસ્ટ બાજુમાં એક બિંદુ છે, એ વર્તુળની બહારના ભાગમાં હશે. શું કામ બહારના ભાગમાં હશે? કારણ કે સ્પર્શક વર્તુળને એક જ બિંદુમાં છેદે. બીજું એવું એકેય બિંદુ નથી કે જે વર્તુળ ઉપર આવેલું હોય. એટલે કે સ્પર્શક અને વર્તુળનું સામાન્ય બિંદુ, એને સ્પર્શ બિંદુ કહેવાય છે. તો સ્પર્શ બિંદુ એક જ હોય. બાકીના આની બાજુમાં, હાવ બાજુમાં જે બિંદુ આવ્યું છે ને, એ વર્તુળની બહારના ભાગ, ભલે કહેવાનું છે સ્લાઇટલી સેજ નાનકડું એવું બહાર, પણ એ વર્તુળની બહારના ભાગમાં જ હશે. ચલો, ક્લિયર છે? મતલબ અહીંયા આગળ જે આ પી બિંદુ છે એ જ વર્તુળ ઉપર છે. પી સિવાયના જેટલા પણ સ્પર્શક ઉપરના બિંદુ છે, જમણી બાજુના હોય કે ડાબી બાજુના હોય, જેટલા પણ બિંદુઓ છે એ બધા જ બિંદુઓ વર્તુળની બહારના ભાગમાં આવેલા છે. મતલબ એ બધાનું કેન્દ્રથી અંતર ત્રિજ્યા કરતા વધારે જ થશે. બરાબર ને? એનો મતલબ એવો થયો કે પી સિવાયના, કારણ કે પી તો સ્પર્શ બિંદુ છે એટલે વર્તુળ ઉપર આવેલું છે, વર્તુળના બહારના ભાગમાં નથી. એટલે કે પી સિવાયના તમામ બિંદુઓ માટે ઉપરનું પરિણામ, કયું ઉપરનું પરિણામ? આ પેલું કેવું છે? સત્ય છે. એટલો મતલબ ઉપરનું પરિણામ એટલે શું? કે પી સિવાયનું XY ઉપરનું કોઈ પણ બિંદુ લઈ લો, એનું અંતર ત્રિજ્યા ઓપી કરતા વધારે જ આવશે. મતલબ એ સ્પર્શક ઉપરના જેટલા પણ બિંદુઓ છે એ બધા જ બિંદુઓમાં સ્પર્શ બિંદુ જ એક એવું બિંદુ છે કે જેનું વર્તુળના કેન્દ્રથી અંતર સૌથી ઓછું છે. બાકીના બધા જ બિંદુઓ કે જે આ સ્પર્શકની જમણી બાજુએ આવેલા હોય કે આ પીની ડાબી બાજુએ આવેલા હોય, એનું અંતર ઓપી કરતા વધારે જ છે. આવું આપણે સાબિત કર્યું. એનો મતલબ ડાયરેક્ટલી એવો થયો કે આ અંતર ઓપી છે ને, એ આની ઉપર જેટલા બિંદુ રહેલા છે ને એના અંતર કરતા નાનામાં નાનું અંતર છે, ટૂંકામાં ટૂંકું અંતર છે. મતલબ કે અંતર ઓપી એ કેવું છે? લઘુત્તમ છે. કેવું છે? લઘુત્તમ છે. અને મેં શરૂઆતમાં વાત કરી હતી કે ટૂંકામાં ટૂંકું અંતર મેળવવું હોય ને તો 90 ડિગ્રીએ જવું પડે ને. તો આ ઓપી લઘુત્તમ અંતર છે, ટૂંકામાં ટૂંકું અંતર છે. આનાથી નાનું અંતર સ્પર્શકના બિંદુ ઉપર કેન્દ્રથી એક કંઈ નહીં મળે. એનો મતલબ કે આ જે ઓપી અને રેખા XY એટલે કે જે સ્પર્શક છે એ કેવા છે? લઘુત્તમ અંતર હોવાથી આપણે એને 90 ડિગ્રીએ સાબિત કરી શકીએ. એટલે અંતર ઓપી લઘુત્તમ અંતર છે. લઘુત્તમ અંતર હંમેશા 90 ડિગ્રીએ માપવામાં આવે. તો ઓપી લંબ રેખા XY, આ આપણે સાબિત કર્યું. આમાં ક્યાંય ગણતરી કરવાની વાત નથી, સંપૂર્ણપણે થિયરી બેઝ પ્રમેય છે. એટલે આ પ્રમેય સરસ મજાનો છે, 3 માર્કમાં પૂછાયો છે. સાબિત કરો કે વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુ પાસે દોરેલી ત્રિજ્યાને લંબ હોય છે. એટલે આ સ્પર્શક છે, સ્પર્શકનું સ્પર્શ બિંદુ અને ત્યાં દોરેલી ત્રિજ્યા વચ્ચેનો ખૂણો કાટખૂણો હોય છે. એટલે કે વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુ પાસે દોરેલી ત્રિજ્યાને કેવો હોય છે? લંબ હોય છે. બરાબર છે મિત્રો? આગળ વાત કરવી છે મારે પ્રમેય 10.2 ની. વધારે સમય નહીં લઉં તમારો. આપણને એવું કીધું છે પ્રમેય 10.2 એવો પૂછાય કે સાબિત કરો કે વર્તુળની બહારના ભાગમાં
આવેલા બિંદુથી દોરેલા સ્પર્શકો સમાન હોય છે, એટલે કે બંને લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે. આપણે એવું સાબિત કરવાનું છે. પહેલા દોરીએ એટલે ભાન પડે શું છે એ. જો આ એક વર્તુળ, બરાબર. વર્તુળની બહારના ભાગમાં ધારો કે કોઈ પી બિંદુ આવેલું છે અને એ પી બિંદુથી વર્તુળને બે સ્પર્શકો દોર્યા છે, પી એ અને પી બી. મિત્રો સ્પર્શકની સ્પર્શ લંબાઈ કેવી કહેવાય? તો કે ભાઈ બહારના બિંદુથી સ્પર્શ બિંદુ સુધીનું જે અંતર છે ને સ્પર્શ લંબાઈ કહેવાય. હા, યાદ રાખજો. રેડી? તો આ વર્તુળની બહારનું ભાગનું બિંદુ છે, વર્તુળની બહાર આવેલું કોઈ બિંદુ છે, એ છે પી. એ પી થી બે સ્પર્શકો દોર્યા છે વર્તુળને. હવે સ્પર્શકો તો ત્રિજ્યા લંબ હશે, તે આપણે જસ્ટ સાબિત કર્યો એટલે આ ખૂણો 90 નો હશે. સ્પર્શકો ત્રિજ્યા લંબ હોય, બરાબર છે. તો આનું પક્ષ શું થાય કે ભાઈ ઓ કેન્દ્રવાળા વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ પી માંથી વર્તુળને સ્પર્શકો કયા કયા દોર્યા છે? પી એ અને પી બી દોરેલા છે. આવું આપણને આપ્યું છે. સાબિત શું કરવાનું છે? એટલે કે આપણું સાધ્ય શું હશે? સાધ્ય એવું હોઈ શકે કે બંને સ્પર્શકોની લંબાઈ સરખી સાબિત કરવાની છે, મતલબ કે પી એ બરાબર પી બી થાય. આવું આપણે સાબિત કરવાનું છે. પી એ ઇઝ ઇક્વલ્સ ટુ પી બી આપણે સાબિત કરવાનું છે. તો સાબિતીની શરૂઆત કરીએ. નાનકડો એવું સાબિતી છે, 3 માર્ક માટે કહેવાય નહીં, પણ તો એ પૂછાય છે 3 માર્કમાં. 2 માર્કનો પ્રમેય છે આ, પણ 3 માર્કમાં મૂકી દેશો. તો આપણે શું કરવું? સૌ પ્રથમ તો કે રેખાખંડ ઓપી દોરો, અથવા તો કે ઓ અને પી જોડો. જે લખવું હોય હું લખું છું, રેખાખંડ ઓપી દોરો. બરાબર છે, રેખાખંડ ઓપી દોરાઈ ગયો. હવે ત્રિકોણ ઓ એ પી અને ત્રિકોણ ઓ બી પી માં બે ત્રિકોણ દેખાય ને, એક ઓ એ પી દેખાય ને ઓ બી પી, બે ત્રિકોણ દેખાય આપણને. બરાબર છે, રેડી? આ બંને ત્રિકોણમાં ખૂણો એ બરાબર ખૂણો બી છે. શું કામ છે? તો કે ભાઈ કાટખૂણા છે ને, કાટખૂણો છે ને. જુઓ, બંને એ અને બી કાટખૂણા છે. પછી આ કાટખૂણાની સામેની બાજુ કર્ણ થયો, આ કાટખૂણા સામેની બાજુ કર્ણ થયો. મતલબ આ બંને ત્રિકોણમાં ઓપી કર્ણ તરીકે કામ કરે છે. જો કરે છે, એગ્રી હોય તો આગળ વધુ. ઓકે ને? એટલે આ ત્રિકોણ ઓ એ પી કાટકોણ ત્રિકોણ છે, ઓ બી પી કાટકોણ ત્રિકોણ છે. તો આ બંને ત્રિકોણની અંદર ઓપી કર્ણ તરીકે કામ કરે છે. એટલે બંને ત્રિકોણમાં કર્ણ સરખો છે, ઓપી અને ઓપી. બરાબર? અને એક બાજુ હરખી. જો કઈ ખબર છે? ઓ એ અને ઓ બી આ હરખી છે. શું કામ હરખી ખબર છે? શું કામ હરખી છે ખબર? આ ઓ એ અને ઓ બી આમ જોવા જાવ ને તો વર્તુળની ત્રિજ્યા છે. જો દેખાય ને વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળની ત્રિજ્યા વર્તુળમાં હરખી જ હોય, એમાં કંઈ એને શીંગડા પછડા ન માપવા જવાના હોય. એટલે ઓ એ બરાબર ઓ બી. શું કામ આવું કયો? તો કે ભાઈ ત્રિજ્યાઓ છે. ત્રિજ્યાઓ કમ આપણા ત્રિકોણની શું છે? બાજુઓ છે ને, બંને ત્રિકોણની બાજુઓ છે ને આમ જોવા જાવ તો કાટખૂણો, કર્ણ અને બાજુ કાકબા શરત ઉપરથી 9મા ધોરણમાં આવતી બે ત્રિકોણની એકરૂપતાની શરતમાં, તો કે કાકબા શરત પરથી હું કહી શકું. શું કહી શકું? કે ત્રિકોણ ઓ એ પી અને ત્રિકોણ ઓ બી પી કેવા છે? એકરૂપ છે. અને મને ખબર છે, શું ખબર છે? કે જો બે ત્રિકોણો એકરૂપ હોય ને તો એની અનુરૂપ બાજુઓ સરખી હોય. કેવી હોય? સરખી હોય. તો એપી એટલે કે પી એ અને પી બી કેવા છે? સરખા થઈ ગયા. પી એ બરાબર પી બી. આ આપણે સાબિત કરવાનું હતું. હો ગયા? એટલે કે પી એ અને પી બી કેવા હશે? સરખા જ હશે. આ 3 માર્કનો પ્રમેય થઈ ગયો. બરાબર છે? 10.1 પ્રમેય કર્યો, 10.2 પ્રમેય કર્યો, સ્વાધ્યાય 10.1 કરવો છે.
વર્તુળને કેટલા સ્પર્શક હોય? કોક કહે 1. શબ્દની રમત છે અને તમારી યારે 100% રમાશે, 100% રમાશે. વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય. કેટલા હોય? અસંખ્ય અથવા અનંત, જે લખવું હોય તે. અનંત તો ન લખી શકાય પણ હવે ચાલવા દો. વર્તુળને કેટલા સ્પર્શકો હોય? અસંખ્ય. વર્તુળને એક બિંદુ પાસે કેટલા સ્પર્શકો હોય? એક જ હોય. વર્તુળ પાસે ઘણા બધા બિંદુઓ છે, તો એ ઘણા બધા બિંદુઓ પાસે એક એમ કરીને ઘણા બધા સ્પર્શકો મળે. એટલે વર્તુળને અસંખ્ય સ્પર્શકો, વર્તુળને અનંત સ્પર્શકો મળે, પણ વર્તુળને એક બિંદુ પાસે એક જ સ્પર્શક મળે. યાદ રાખજો, આ શબ્દની રમત છે ને તમારી જોડે રમાશે તો તમારો જવાબ ખોટો આવશે. અહીંયા કીધું છે કે વર્તુળને કેટલા સ્પર્શક મળે, તો કે અસંખ્ય સ્પર્શકો મળે, પણ વર્તુળને એક બિંદુ પાસે એક જ સ્પર્શક મળે. યાદ રાખજો આ વાત, ભૂલતા નહીં. જો ભૂલી ગયા તો તમારો માર્ક 100% જશે. એટલે વર્તુળને કેટલા સ્પર્શકો મળે? અસંખ્ય અથવા અનંત. ખાલી જગ્યા પૂરો. સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? તો કે ભાઈ એક બિંદુમાં છેદે, અથવા તમે અંકમાં લખી શકો 1 તો બી ચાલે. વર્તુળને બે બિંદુઓમાં છેદતી રેખાને શું કહેવાય? તો કે ભાઈ વર્તુળની છેદિકા કહેવાય. શું કહેવાય? વર્તુળની છેદિકા. આ એક વર્તુળ છે ને બે બિંદુમાં જો કોઈ રેખા છેદે છે તો એને છેદિકા કહેવાય, સ્પર્શક ન કહેવાય, કારણ કે સ્પર્શક તો વર્તુળને એક જ બિંદુમાં છેદે, એક જ બિંદુમાં છેદે. બરાબર છે. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. વર્તુળને સમાંતર સ્પર્શક હોય તો એક સ્પર્શક આ બાજુ આવ્યો હોય ને એક બાજુમાં અહીંયા આવ્યો હોય, તો ક્યાં આવ્યો હોય? તો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ આવેલો હોય. ધ્યાન રાખજો, બહુ કામની વાત છે. વર્તુળને વધુમાં વધુ કેટલા સ્પર્શકો સમાંતર મળે? 2. અને ક્યાં આવેલા હોય સમાંતર સ્પર્શકો? વ્યાસના અંત્ય બિંદુએ. એટલે આપણું લક્ષ્ય શું? વ્યાસાંતે. આ યાદ રાખજો, કામ લાગશે પછી કહેતા નહીં સાહેબ કહેતા પણ આપણે સાંભળ્યું નહોતું. વર્તુળને વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શકો મળે. સમાંતર કહું છું, ધ્યાન રાખજો. વર્તુળને વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શકો મળે. ક્યાં મળે? વ્યાસાંતે, એટલે કે વ્યાસના અંત્ય બિંદુએ, વ્યાસના છેડાએ મળે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય. શું કહેવાય? સ્પર્શ બિંદુ. આ બધી વ્યાખ્યાઓ છે, થિયરીમાં તમે લોકો ભણ્યા હશો. આ તો જસ્ટ રિવિઝનના ભાગરૂપે હું તમને કરાવી રહ્યો છું અત્યારે. ક્લિયર છે? આગળ ચર્ચા કરીએ. 10.1 નો ત્રીજો પ્રશ્ન શું કહે છે? 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ એક દોરેલો સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. જો OQ 12 હોય તો PQ ની લંબાઈ ખાલી જગ્યા. ફરીવાર, 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલો એક સ્પર્શક PQ, એટલે સાંભળજો, આ અત્યારે એનો દાખલો નથી, નીચે હમણાં ફરીવાર કરાવું તો ભૂસી નાખીશ. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, એટલે તમને એક વર્તુળ આપ્યું છે, એ વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 5 સેન્ટીમીટર આપીશ. બરાબર. આ એક વર્તુળની ત્રિજ્યા કેટલી છે? તો કે 5 છે. 100%ની વાત છે. આ સ્પર્શ બિંદુ એટલે સ્પર્શક એક દોર્યો હોય છે અહીંયા, તો આ સ્પર્શક અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બનાવે. આપણે હમણાં સાબિત કર્યું. બિંદુ P આગળ દોરેલો સ્પર્શક, કાં ભાઈ કાં આવું કેમ કરતો છે? લે, ધારો કે વર્તુળનું સેન્ટર O છે અને અહીંયા P બિંદુ, એટલે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ P આગળ એક સ્પર્શક દોર્યો છે. કયો છે? PQ. સ્પર્શક PQ છે અને O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. એટલે આ O માંથી કોઈ એક રેખા પસાર થાય છે અને સ્પર્શક ક્યાં છેદે છે? Q બિંદુએ છેદે છે. એટલે કેન્દ્રમાંથી એક રેખા પસાર થાય છે અને આ સ્પર્શક ઈ રેખાને ક્યાં? તો કે Q બિંદુએ છેદે છે. OQ 12 છે, એટલે કે અહીંથી આટલું અંતર તમને કેટલું આપ્યું છે? 12 આપ્યું છે. તો PQ ની લંબાઈ એટલે આ શોધવાની છે. પાયથાગોરસનો યુઝ કરશો ને એટલે ઓટોમેટિક આવી જશે. જો આ કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એટલે કે OQ નો વર્ગ, બાકીની બંને બાજુ એટલે કે OP નો સ્ક્વેર વત્તા PQ નો સ્ક્વેર થાય. બરાબર ને? બસ કામ થઈ ગયું. OQ એટલે કેટલો આપ્યો છે? 12 આપ્યો છે, એટલે 12 નો વર્ગ, OP 5 નો વર્ગ, PQ મેળવવાનો છે, એટલે PQ નો સ્ક્વેર આમનો. 12 નો વર્ગ થાય 144, 5 નો વર્ગ 25 આ બાજુ લઈ આવો એટલે માઇનસ થઈ જશે અને અહીંયા થઈ જશે PQ સ્ક્વેર. 144 માંથી 25 બાદ કરો એટલે
કેમ આવું થયું? ના, ઉભા રહેજો. હા, એટલે કેટલો આવશે? 119 આવશે. સોરી, બાદબાકી કેટલી આવશે? 119 આવશે. PQ સ્ક્વેર. હું શોર્ટકટ કરવા આવી ગયો, એમાં હલવાઈ ગયો. એ બીજું છે, આ નથી. ઓકે, ચાલો. 119 PQ સ્ક્વેર 119 છે, તો PQ નું વર્ગમૂળ કાઢો એટલે PQ સ્ક્વેરનું વર્ગમૂળ PQ અને 119 નો નીકળે એટલે વર્ગમૂળમાં 119. PQ નું માપ કેટલું આવ્યું? વર્ગમૂળમાં 119 આવ્યું. બરાબર? ક્લિયર છે એટલું? તો એક કામ કરો, આનો સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે હું પૂછવા જઈ રહ્યો છું. આનો સ્ક્રીનશોટ લઈ લો એક. ઓકે, ચાલો હવે આને જવા દઈએ આપણે. બીજો પ્રશ્ન જોઈએ. શું છે? તો કે એક વર્તુળ અને આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો. હે, સાંભળો તો હું કીધું છે, હું દોરવાનું કીધું છે. એક વર્તુળ અને આપેલી રેખાને, એટલે એક રેખા આપેલી છે અને એને સમાંતર હોય તે બે રેખાઓ દોરવાની છે. જે પૈકી, એટલે કે સાંભળો હું કહું છું એ પહેલા સાંભળો. તમને શું કીધું છે? એક વર્તુળ આપ્યું છે અને એક રેખા આપી છે. હાલો, આપ્યું છે એટલું. એક વર્તુળ અને આપેલ રેખાને, આપણને એટલું આપ્યું છે. હાલો, આપ્યું, દોરી દીધું. હવે આ રેખાને સમાંતર હોય એ બે રેખા દોરવાની છે. પણ એ બંને રેખાની કન્ડિશન શું? તો કે એ બે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજી વર્તુળની છેદિકા હોય. આ લોકો કેવી રમત કરે! વર્તુળનો સ્પર્શક એટલે જો પાછી દોરવાની છે કે બે રેખાઓ આને સમાંતર હોવી જોઈએ, પણ એક વર્તુળનો સ્પર્શક થાય અને એક વર્તુળની છેદિકા થાય. પતી ગયું? આવજો. નેક્સ્ટ. પતી ગયુંમાં કંઈ ન હોય વિચારવાનું. પછી 12.1 નો પહેલો. હવે આપણે 6 દાખલા કરવાના છે, શાંતિથી, ખોટી ઉતાવળ ના કરતા. કારણ કે આ શું છે? ટીકીને પછી દાખલાનું છે. આ આકૃતિ આ દાખલાની નથી હો, આની નથી. ઘણા છે ને આકૃતિ જોઈને દાખલો સોલ્વ કરે, પણ આકૃતિનો નંબર છે ને તમને લોકોને રકમમાં આપ્યો હોય કે આ આકૃતિમાં, એટલે અહીંયા કોઈ નંબર નથી આપ્યો. આ આકૃતિ આની પછીના પ્રશ્નની છે, આપણે સોલ્વ કરીએ એટલે ખબર પડશે. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે અને વર્તુળના કેન્દ્રથી એનું અંતર, તેનું એટલે કોનું? તો કે આ બિંદુ Q નું અંતર કેટલું છે? 25 સેન્ટીમીટર છે. તો શું મેળવવાનું છે? તો વર્તુળની ત્રિજ્યા, ખાલી જગ્યા છે, મળી જાય. એમાં કઈ નવીન વાત નથી. જો આ એક વર્તુળ છે, બરાબર છે. બિંદુ Q માંથી વર્તુળને એક સ્પર્શક દોર્યો છે. એ સ્પર્શકની લંબાઈ કેટલી છે? 24 સેન્ટીમીટર. હવે ધારી લો કે P માં છેદે છે, આપણને ખબર નથી. અને કેન્દ્રથી કોનું? તેનું અંતર, એટલે કે આ વર્તુળનું કેન્દ્રથી અંતર કેટલું છે? 25 છે. કેટલું છે? 25. તો વર્તુળની ત્રિજ્યા એટલે આપણે આ મેળવવાનું છે. આ કાટખૂણો હોય, ખબર છે ને? કાટખૂણાની સામેની બાજુ કેટલું હોય? કર્ણ. એટલે OQ નો સ્ક્વેર બરાબર OP નો સ્ક્વેર વત્તા PQ નો સ્ક્વેર. થાય આવું? ન થાય? હે, પાક્કું ને? તો OQ એટલે કેટલો આપ્યો છે? આપણને 25 આપ્યો છે. કેટલો આપ્યો છે? 25. OP એટલે કે ત્રિજ્યા મેળવવાની છે અને PQ એટલે કે 24. બરાબર. 25 નો વર્ગ થાય 625. આનો વર્ગ થાય 576. કેટલો થાય? 24 નો વર્ગ. આ બાજુ લાવો એટલે કેવો થઈ જાય? માઇનસ. બરાબર OP નો સ્ક્વેર. રેડી? આ બાદબાકી કરશો એટલે કેટલી આવશે? 49 આવશે. કેટલી આવશે? 49 બરાબર OP નો સ્ક્વેર. હા, તો 49 નું વર્ગમૂળ 7 અને OP નું વર્ગમૂળ, OP સ્ક્વેર નું વર્ગમૂળ OP. એટલે OP કેટલો આવ્યો? કેમ ભાઈ? કેમ આવું ન હાલે? હાલ મારા વાળા હાલ. હા, 49 નું વર્ગમૂળ, અરે પણ 49 નું વર્ગમૂળ 7 અને OP સ્ક્વેર નું વર્ગમૂળ OP. એટલે વર્તુળની ત્રિજ્યા OP કેટલી આવી? તો કે 7. આ રહ્યો ઓપ્શન A. બરાબર છે. આ હકીકતમાં મારે તમને 1 માર્કના પ્રશ્નો સોલ્વ કરવા ને ત્યારે કરાવવાની જરૂર હતી આ બધી, પણ હવે હારવાર આવી ગયું છે તો મારે તમને કરાવી દેવા વગર છૂટકો નથી. એની પછીનો જો આકૃતિ 10.11, જો અહીંયા લખેલું છે આકૃતિ 10.11 છે ને? એટલે એ આકૃતિ 10.11 માં જો TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના POQ ખૂણો 110 બને એવા સ્પર્શકો છે. ખબર ન પડી કાંઈ. એ જોવો અહીંયા, જો કહું, જો એ શું કીધું? આકૃતિ 10.11 માં, આ આકૃતિ 10.11 તમને અહીંયા દેખાય છે, બરાબર? દેખાણી? એ દેખાણી. તો એમાં TP અને TQ, તો કે ભાઈ TP અને TQ એ શું છે? તો કે O કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે. કેવા સ્પર્શકો છે? કે જેથી POQ કેવા હોય?
110 માપનો થાય. તો શું મેળવવાનું છે? PTQ મેળવવાનો છે. હવે આમાં બુદ્ધિ ધાંકવાની છે. હવે જો આપણને ખબર છે કે આ ખૂણો 90 નો હોય, આ ખૂણો 90 નો હોય, એટલે આ 90 નો આપ્યો છે, આ 90 નો આપ્યો છે, આ 110 નો આપ્યો છે. ઓલો PTQ એટલે આ મેળવવાનો છે. ધારી લો કે x છે, ખબર નથી. આમ જોવા જાવ ને તમે એક વસ્તુ જોવા જાવ ને તો આ POQT ચતુષ્કોણ છે. જો ચાર બાજુના ચાર ખૂણા જો છે. તો ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય. નથી ખબર પડી એટલી? પડે ને? તો ખૂણો P વત્તા ખૂણો O વત્તા ખૂણો Q વત્તા ખૂણો T બરાબર 360 થાય. આવું કે ન થાય? થાય ને? પાક્કું ને? તો P કેટલો આપ્યો છે? 90. O કેટલો આપ્યો છે? 110. Q કેટલો છે? 90. T અરે ભાઈ એ તો મેળવવાનો છે. PTQ જ મેળવવાનો છે ભાઈ. એ કેટલો આપણે x ધાર્યો છે ને, હાલો x લખી નાખો. 90 90 180 ને 110 કેટલા થાય? 290 થાય ને કે ન થાય? કેટલા થાય? 290 વત્તા x બરાબર 360. હાલો પેલી વાત નાખી દો આને એટલે કેટલા તારી ભલી થાય. x બરાબર 360 માઇનસ 290 કેટલો આવે? કેટલો આવે? 70. કેટલો આવે? 70. હાલો ભાઈ થઈ ગયો, થઈ ગયો. આમાં કોઈ ડાઉટ ન રહેવો જોઈએ. આ હો ગયા. નેક્સ્ટ શું કહે છે? શું કહે છે? રચવાનો છે ખૂણો, પણ આકૃતિ આપી નથી. તો કાંઈ નહીં, હાથે કરો. નથી આપી તો હું શું કરું? દોરવી પડશે. દોરવી પડશે ને? જો કેન્દ્ર O વાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો, વાહ, O કેન્દ્ર વાળા વર્તુળને, આ તો આ વર્તુળનું કેન્દ્ર O ને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો, બિંદુ P માંથી બે સ્પર્શકો દોર્યા છે. આવો હોય સ્પર્શક, આવો હોય. હાલી નીકળ્યો સારો. હાલો PA અને PB થોડુંક સ્વીકાર લેજો. સ્પર્શકો છે એમ, બે સ્પર્શકો. તો સ્પર્શકો ત્રિજ્યા 90 નો ખૂણો બનાવે. આપણને ભાન પડે છે એટલી, બરાબર? હા, તો જો સ્પર્શકો PA અને PB વચ્ચે 80 નો ખૂણો બનતો હોય એટલે આ વચ્ચેનો ખૂણો 80 નો છે. તો મેળવવાનો શું છે? POA. હે? હા, POA એટલે કે આ અડધો કટકો મેળવવાનો છે. આવડો આ હો જાય, થઈ જાય, એવું કઈ ઇશ્યુ નથી. હવે તમે સાંભળો, આ બંને ત્રિકોણ કેવા હતા? એકરૂપ હતા. કોને કીધું? કોને કીધું એકરૂપ છે એમ? એટલે હું કહું છું એકરૂપ છે. તો અહીંયા જો ભાન ન પડી હોય ને તો જોઈ લો. અહીંયા જો છે એકરૂપ સાબિત કર્યા છે. કર્યા છે ને બે? તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સરખા હોય. કેટલા હોય? સરખા હોય. તો આ બે ખૂણા સરખા હશે. લે, હા, કેમ હરખું હાલતું નથી? આ બે ખૂણા હરખા હશે, અનુરૂપ ખૂણાઓ છે એટલે આ બે હરખા હશે. એટલે આ બે તો હરખા જ છે. 90 90 ના આ બે ખૂણા હરખા હોય ને આ બે ખૂણા હરખા હોય. યાદ રાખજો. હા, પાક્કું ને? રાખશો ને યાદ? હા, જોજો રાખવાનું છે. એ વગર તમારો મારો કોઈનો ઉદ્ધાર થવાનો નથી. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? કે આ આખો ખૂણો 80 નો છે. સાંભળજો, આ આખો ખૂણો 80 નો છે. આ બે હરખા છે, ઝીણા ઝીણા. તો કેટલા થાય? આ 40 40 ના થાય બે? હે? થાય 40 40 ના? હા, તો બસ આ જ કરવાનું હતું આપણે. આ હું કામ કટકો કરવો પડ્યો? તો કે ભાઈ મારે આટલો જ મેળવવાનો છે, આ ખૂણો POA. તો આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. થાય એટલે કે ખૂણો A વત્તા ખૂણો O વત્તા ખૂણો P બરાબર 180 થાય. આ ત્રિકોણમાં જ કહું છું હું. આ ત્રિકોણમાં ખૂણો A કેટલાનો છે? તો કે 90 નો. ખૂણો O તો કે આટલો કટકો મેળવવાનો છે. સારું મેળવવાનો છે. તો અને P કેટલો મેળવ્યો આપણને? મેળવ્યો એટલે 40 લીધો આપણે. તો આ 9 ને 4 કેટલા થાય? કેટલા થાય? 13. કેટલા થાય? 13 એટલે 130 વત્તા ખૂણો O બરાબર 180. નાખી દો પેલી બાજુ એટલે ખૂણો O 180 માઇનસ 130 એટલે કેટલું આવે ભાઈ? એ આવે 50. કેટલું આવે? 50. કઈ ગયો? હાર્યો. પતી ગયું. પતી ગયો ભાઈ. અને ઘરે વાંચજો. નવરા બેઠા બેઠા યુટ્યુબ નો ઘુમડતા એકલા. યુટ્યુબમાં આવું જોવો છો, અમારી જેવાને જોવો છો તો સારી વાત છે, પણ ખોટું ન કરતા વાંચવાનું કરજો. માથે છે પરીક્ષા. આવું પૂછીને પેપરને હેલું કરવાનો પ્રયત્ન કરશે.
આ અને આની જેવા દાખલા જેટલા છે ને કોઈ દી કરવાનું ભૂલતા નહીં. હું હજી કહું છું, આ દાખલો અને આની જેવા ઢગલો દાખલાઓ તમને મળી રહે માર્કેટમાં, તો કરતા નહીં, એવું ન કરતા. હું નહીં કરવાની ભૂલ ન કરતા, કરવાના જ છે. આ દાખલા, એક દાખલો જો આવો તમને પૂછાઈ જાય ને તો તમને 2 માર્ક રોકડા આવે. કેવા આવે? રોકડા. જો વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ એ થી, તો આ વર્તુળનું કેન્દ્ર ત્યાંથી 5 સેન્ટીમીટર આઘું આવેલું છે. કોણ આવેલું છે? ખબર નહીં, બિંદુ એ આવેલું છે. આ વર્તુળનું કેન્દ્ર ઓ લઈ લ્યો. ત્યાંથી સ્પર્શક દોરેલો છે, તો એ ભાઈ આ સ્પર્શક થઈ ગયો. હાલો, એની લંબાઈ કેટલી છે? 4. ધારો કે સ્પર્શક એ બી છે, તો વર્તુળની ત્રિજ્યા એટલે આપણે ઓબી મેળવવાનું છે. ધારી લો કે x છે, ખબર નથી. મને ખબર છે કે સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો 90 નો થાય. બરોબર? નો થાય ને તો ચેપ્ટર મૂકી દેજો ભણવાનું. હા, બાકી થાય તો 90 એટલું સાંભળી લેજો. હાલો, તો આ વર્તુળના 5 સેન્ટીમીટર અંતરે એક બિંદુ આવેલું છે એ, અને આ બિંદુથી સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે. તો વર્તુળની ત્રિજ્યા કાટકોણ ત્રિકોણમાં કર્ણ એટલે કે કાટખૂણાની સામેની બાજુ એટલે કે કર્ણનો વર્ગ થાય, બાકીની બંને બાજુના વર્ગોના સરવાળા જેટલો. એટલે હું આવું લખી શકું, થાય ને? 5 નો વર્ગ બરાબર OB નો વર્ગ એટલે કે x નો વર્ગ વત્તા 4 નો વર્ગ. 5 નો વર્ગ થાય 25 બરાબર x નો વર્ગ અને 4 નો વર્ગ થાય 16. તો 25 માઇનસ 16 કરવા પડે. જો આ 2 માર્કનો દાખલો છે, પૂછાયો છે, એટલે હું બધા સ્ટેપ બાય સ્ટેપ લખું છું. નહીતર MCQ હોત તો આપણે આગળ સોલ્વ કર્યા જ છે, ખબર ને કેમ કર્યા. 25 માઇનસ 16 કેટલો આવે? 9. અહીંયા આવે x². નું વર્ગમૂળ લ્યો એટલે 9 નું વર્ગમૂળ 3 એટલે કે અહીંયા આવે x. x નહોતો મેળવવાનો, આપણે શું મેળવવાનું હતું? OB. x એટલે કે OB બરાબર 3 સેન્ટીમીટર. એકમ લખજો ને અત્યારે તમારા એકમના ધૂળ કાઢી નાખશે. હા, 4 સેન્ટીમીટર છે, 5 સેન્ટીમીટર છે, એટલે આ જવાબ 3 સેન્ટીમીટર આવે. એકમ લખજો. હાલો, 7મો દાખલો બહુ મસ્ત દાખલો છે ને, કામનો છે. 9 ની વાત થોડી કરવાની છે કે 2 સમકેન્દ્રી વર્તુળો. પેલા છે સમકેન્દ્રી વર્તુળો ભણ્યા છો? હા, ભણ્યા છો તમે લોકો. હા, સમકેન્દ્રી એટલે એવા 2 વર્તુળો કે જેનું કેન્દ્ર એક જ હોય. હા, એક જ કેન્દ્ર ધરાવતા બંને વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહેવાય. તો 2 સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે, અને મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. એટલે સાંભળજો, 2 સમકેન્દ્રી વર્તુળો આપ્યા છે. એટલે એક વર્તુળ અહીંયા હશે અને આ અડે છે વર્તુળ, પરિકર દોરજો એટલે લટકું દોરાય. હા, અને બીજું વર્તુળ અહીંયા છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને ટચ કરે છે. શું કરે છે? ટચ કરે છે. ટચ કરે છે એટલે કે સ્પર્શે છે. ક્યાં સ્પર્શે? એક જ બિંદુમાં. હા, એટલે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને ટચ કરે છે, સ્પર્શે છે. તો તેની એટલે કોની? જીવાની. એટલે ધારી લો કે O કેન્દ્ર છે, બંનેનો કોમન છે. જીવા છે AB, મોટા વર્તુળની છે, તો O થી A એક ત્રિજ્યા થાય, અને ધારી લો કે એ M બિંદુમાં સ્પર્શે છે. બરાબર છે કે નથી બરાબર? હે, પાક્કું ને? હે ને, પાક્કું ને? ચાલો, હવે એક ડખો છે. 2 સમકેન્દ્રી વર્તુળો છે, એટલે કે એક ત્રિજ્યાની 5 છે ને એકની ત્રિજ્યા 3 છે. એટલે આ OA વધારે છે એટલે આ 5 હશે, અને OM નાનું છે. હકીકતમાં જો આ ત્રિજ્યા છે નાના વર્તુળની, અને આ મોટા વર્તુળની ત્રિજ્યા છે. આ ખૂણો 90 નો છે. ધોરણ 9 માં એક વાત આવતી, હું તમને પછી કહીશ. પહેલા હું AM મેળવી નાખું. એટલે ધારો કે અહીંયા 2 માર્કનો દાખલો 3 માર્કનો દાખલો બને છે, એટલે શાંતિ 3 માર્ક મળવા ધંધા કરવાના છે. એટલે ધારો કે મોટા વર્તુળની જીવા કઈ લીધી આપણે? AB લીધી ને. એ નાના વર્તુળને ક્યાં સ્પર્શે છે? એ સ્પર્શે છે. છેદતી નથી, ધ્યાન રાખજો. ટચ કરે છે નાના વર્તુળને M બિંદુમાં, એટલે કે M બિંદુ આગળ સ્પર્શે છે. બરાબર ને? હલો, હા, M બિંદુ આગળ સ્પર્શે છે. તેથી OM લંબ AB થાય ને, એટલે આ ખૂણો 90 નો બને.
એટલે ત્રિકોણ AOM માં હું પાયથાગોરસનો પ્રમેય લગાડું તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. બોલો થાય? હા. તો AO એટલે કે 5 નો વર્ગ, AM એટલે એ ભાઈ મેળવવાનો છે, OM એટલે કે ભાઈ 3 નો વર્ગ. આ થાય 25 બરાબર AM નો સ્ક્વેર વત્તા 9. હવે હાલો ને, હાલતું છે ને, 9 ને આ બાજુ લઈ આવો, 25 માઇનસ 9 બરાબર AM નો વર્ગ. 25 માંથી 9 કાઢો ભાઈ, 16 વધે, તો 16 બરાબર AM નો વર્ગ. એટલે AM કેટલો આવે? 16 નું વર્ગમૂળ 4 સેન્ટીમીટર. પણ મારે AM નથી મેળવવાનો, તો હું કામ મેળવો? નથી મેળવવાનો તો હું કામ મેળવો? મને શોખ થાય મેળવવાનો. હા, મને શોખ થાય. આ ખબર પડી ને, AM 4 મેળવો. મારે હું તો તેની એટલે કોની? એ જીવાની લંબાઈ મેળવો, તો મારે AB મેળવવાનો છે. મેં તો AM મેળવ્યો, મારે AB મેળવવાનો છે. પણ ભાઈ મને 9મું ધોરણ આવડે છે, તમને કદાચ ન આવડતું હોય તો હું કહું કે કેન્દ્રમાંથી, સાંભળજો, કેન્દ્રમાંથી જીવા ઉપર જો લંબ દોર્યો હોય ને, તો આ કેન્દ્રમાંથી જીવા ઉપર લંબ જો 90 ડિગ્રી વાળો રેખાખંડ દોર્યો છે, તો એ રેખાખંડ જીવાને દુભાગે. શું કરે? જીવાને દુભાગે એટલે બે હરખા ભાગ કરે. એક ભાગ 4 મળ્યો, બીજો 4 હશે, મળી ગઈ જીવા 8 આખી. એટલા માટે મેં આ મેળવ્યું, મને શોખ નહોતો થયો. આ તો કે સાહેબને જીવા મેળવવી છે ને જીવા નથી મેળવતા, ઊંધું કરે છે. સાહેબ સીધું જ કરે છે, તમારી જોવાની દ્રષ્ટિ છે થોડીક અલગ છે. સમજાણું? તો હવે હું શું કહું છું કે આપણે AB મેળવવાનું છે. AB મેળવવાનું છે મતલબ હવે આપણને ખબર છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવાને દોરેલો લંબ, મિત્રો આ 3 માર્કનો દાખલો છે. જીવાને દોરેલો લંબ એટલે થોડુંક છે ને લખવું એટલે સારું લાગે. દોરેલો લંબ જીવાને દુભાગે છે. શું કરે છે? એટલે જીવાના બે હરખા ભાગ થાય, એટલે આખી જીવા મેળવવી હોય ને તો એ કટકાને 2 વડે ગુણવો પડે, તો જ આખી જીવા મળે. મતલબ AB બરાબર 2 ગુણ્યા AM, તો 2 ગુણ્યા 4 એટલે AB કેટલો મેળવ્યો આખો ભાઈ? તો કે ભાઈ 8 સેન્ટીમીટરનો મેળવ્યો. આપણે આ જીવાની લંબાઈ મેળવવાની હતી. મળી ગઈ? હમણાં ઘણા કહે છે ઉપર રેખાખંડ કરો, રેખાખંડ. એટલે ભાઈ અંતર મેળવું, રેખાખંડ AB જીવા છે, અંતર ઉપર રેખાખંડ ન કરવાનો હોય. હા, હોય અમુક નમૂના હોય એવા. હા, બધે પડ્યા છે એવા. આગળ જો આ દાખલો કામનો છે, 2 માર્કમાં પૂછાયો છે. શાંતિથી સમજો, આમાં ઉતાવળ ન કરતા, નહીતર ઘણી બધી ઉતાવળ થઈ જાય, માર્ક કાપવાની પહેલા થાય. ચતુષ્કોણ ABCD જો ABCD એક વર્તુળને પરિગત છે. એટલે વર્તુળને સ્પર્શતી હોય ને ચારેય બાજુ ચતુષ્કોણની, તો એ ચતુષ્કોણ વર્તુળને પરિગત છે એવો કહેવાય. બરાબર છે? આકૃતિ જુઓ, આ ભાઈ આપી છે, જોઈ લીધી. હા, તો સાબિત શું કરવાનું છે કે AB અને CD નો સરવાળો અને AD અને BC નો સરવાળો કેવો થાય છે? સરખો થાય છે. જુઓ કેવો થાય છે? સરખો થાય છે, એવું સાબિત કરવાનું છે. હલો, નક્કી કરી લો શું કરવાનું છે, પછી શરૂ કરીએ. શું કરવાનું છે? તો કે AB અને CD નો સરવાળો અને AD અને BC નો સરવાળો કેવો થાય છે? સરખો થાય છે, એવું સાબિત કરવાનું છે. કરી દઈએ, આપણને કોઈ એવો ઈગો બીગો નથી, એને કીધું છે તો આપણે કરી દઈએ. પહેલું તો કે બિંદુ A વર્તુળના બહારના ભાગમાં આવેલું છે. આવેલું છે કે નહીં? વર્તુળના બહારના ભાગમાં આવેલું છે. વર્તુળના બહારના ભાગમાંથી જો સ્પર્શકો દોર્યા હોય ને, જો સ્પર્શકો દોર્યા AS અને AP દોર્યા છે, કેવા હોય? હરખા હોય. કેવા હોય? 10.2 પ્રમેય સાબિત કર્યો હતો. એનો મતલબ કે A થી S નું અંતર અને A થી
પીનું અંતર કેવું થાય? સરખું થાય. આને હું કહી દઉં પરિણામ 1. તેવી જ રીતે એટલે શું થાય કે ભાઈ આવી રીતે, કઈ રીતે? આવી રીતે કે બિંદુ એ વર્તુળના બહારના ભાગમાં છે તો એપી અને એ સરખા થયા. શું કામ સરખા થયા? તો કે ભાઈ સ્પર્શકો છે. કેવા છે? સ્પર્શકો છે. શું છે? સ્પર્શકો છે. હું એવી જ રીતે લખી શકું. હું લખી શકું કે બી પણ બહારનું બિંદુ જો તો બી થી પી નું અંતર ને બી થી ક્યુ નું અંતર સ્પર્શકો થયા. સ્પર્શકો થયા એટલે સરખા હશે. તો બીપી બરાબર બીક્યુ તથા સી પણ બહારનું બિંદુ છે તો સી થી ક્યુ અને સી થી આર એટલે કે સીક્યુ બરાબર સીઆર તથા ડી કે હું બહાર છું. કેમ? આ તો ભાઈ તુંય થાય. ડીઆર બરાબર ડીએસ થાય. પતી ગયો દાખલો. બસ આ જ હતું મેઇન. હા, બિંદુ એ વર્તુળના બહારના ભાગમાં છે એટલે બહારના ભાગમાં સ્પર્શકો જોઈએ એપી અને એ સરખા છે. બી કે હું બહાર છું તો તુંય બીપી અને બીક્યુ હરખું થા. સી કે હું બહાર છું તો ભાઈ સીઆર ને સીક્યુ હરખા કરો. ડી તે હું બહાર છું તો કે ભાઈ ડીઆર ને ડીએસ એટલે કે આપણને આવી જોડીઓ હરખી મળી સ્પર્શકોની. ઓકે, સરસ. સાબિત શું કરવાનું છે? એબી પ્લસ સીડી ડાબા લઈએ આપણે. એબી પ્લસ સીડી ડાબા જોઈ લો, પછી કહેતા નહીં સાહેબ ખોટું ભણાવે છે. એબી પ્લસ સીડી. હવે એબી એટલે આખું હું લખી શકું એબી બરાબર એપી વત્તા બીપી લખી શકાય. આખું એબી એટલે હું લખી શકાય? એપી વત્તા બીપી લખી શકાય ને? લખો હાલો. આ એબી બરાબર લખું છું હું એપી વત્તા બીપી. આ પ્લસ આમના સીડી. આ આખું સીડી લખી શકું સીઆર વત્તા ડીઆર. લખાતું હોય તો બાકી વિડીયો બંધ કરીને જવા દો. શું થાય? સીઆર વત્તા ડીઆર થાય. તો સીડી બરાબર લખી નાખું છું સીઆર વત્તા ડીઆર. સાહેબ આવી હળી હું કામ કરો છો? અરે હળી નથી કરતો. જુઓ એપી બરાબર કોણ છે? તો કે એએસ છે ને? તો એપી બરાબર એએસ લખી નાખ્યું. બીપી બરાબર કોણ જોવો તો બીક્યુ છે. આ બધું સાબિત કર્યું હમણાં થોડી વાર પહેલા. બીક્યુ બરાબર શું છે? બીપી બરાબર બીક્યુ છે. તો અહીંયા હું બીપીની જગ્યાએ હું લખી નાખીશ? બીક્યુ લખી નાખીશ. એટલે બીપીની જગ્યાએ બીક્યુ વત્તા સીઆર. સીઆર એટલે શું છે? જોવો તો સીઆર ને ક્યુસી હરખા છે એટલે કે સીક્યુ હરખા છે. હે ને? છે ને? હોય થાય તો તેઓ, બાકી વિડીયો બેંકિંગ જવાનું છૂટી. ડીઆર ડીઆર ને કોણ હરખું છે? ડીએસ. એટલે ડીઆર બરાબર ડીએસ લખી નાખ્યું. હે હલો? હા, પાકું? ડન. હાલો. હવે તો કે ભાઈ એએસ ને ડીએસ ને બાજુમાં લખું. હું કામ? તો કે હમણાં ખબર પડી જાય તમને. એટલે એએસ ડીએસ બાજુમાં અને બીક્યુ અને સીક્યુ બાજુમાં. શું કામ? તો જુઓ એએસ અને ડીએસ એટલે કે એએસ વત્તા ડીએસ આખું એડી થયું કે નહીં? તો એએસ વત્તા ડીએસ શું થઈ ગયું? આખું એડી. આ પ્લસ આમ નામ બીક્યુ વત્તા ક્યુસી જોવો. જોવો ને ભાઈ બીક્યુ વત્તા ક્યુસી આખું બીસી થઈ ગયું. હે જોવો તો ડાબા શું લખી હતી? એબી વત્તા સીડી. આ એડી વત્તા બીસી જોઈ લો. આ જોઈ લો, જબા આવી ગઈ. જોઈ લો, આવી ગઈ ને જબા કે નહીં? એનો મતલબ એવો થયો કે આ જબા આવી. ક્યાંથી લઈ આવ્યું? તો કે ડાબાની હરખી જબા આવી ગઈ. આપણે આ સાબિત કરવાનું હતું. થઈ ગયું. થઈ ગયું. ખબર પડી ને? હા, તો ધન્યવાદ. આટલું રાખીએ. આવતા લેક્ચરમાં આ ચેપ્ટરનું આપણે સેક્શન એ જોવાનું છે. સરસ મજાની તૈયારી કરો. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરી દો. ખાલી શેર કરી દો. હું નહીં કહેતો કે લાઈક કરો, શેર કરો, મિત્રોને શેર કરો, બધે શેર કરો. તમારા મિત્રોને શેર કરો, એને કંઈક નવું જાણવા મળશે. બરાબર છે? તો ફરી મળીશું આવા નવા લેક્ચર સાથે. અને જો ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. નીચે વોટ્સએપની લિંક આપેલી છે, એમાં જઈને જોઈન થાવ. એનું રીઝન છે કે તમને લોકોને આવા વિડીયો મળતા રહે ડાયરેક્ટલી. તમારે યુટ્યુબ ખોલીને જાઓની ક્લિક ડાયરેક્ટ વિડીયો મળે. બરાબર છે? તો થેન્ક યુ ફોર વોચિંગ ટુ મી. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે 10મા ચેપ્ટરના સેક્શન એની ચર્ચા કરવાની છે. સરસ મજાના વાતચીત કરશું અને આપણે જે છે એ આ સિનારીઓ છે જે આપણે કરી રહ્યા છીએ આગળ વધારશું. તો હવે મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આ ચેપ્ટરનું રિવિઝન કરો અને બીજા ચેપ્ટરનું પણ રિવિઝન કરો. તમને સમય મળતો રહેતો. બાકીના ચેપ્ટરના વિડીયો આપણે ધીમે ધીમે અપલોડ કરતા રહેવાના છીએ અને કરશું પણ ખરા.
તો ફરીવાર ધન્યવાદ લેક્ચર જોવા બદલ, ખૂબ ખૂબ આભાર. હવે મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.